टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज और तृप्ति पासेथी। अपने गुड मॉर्निंग नीरज, क्या स्टॉक्स पर आज फोकस रहेशे? जी गुड मॉर्निंग। घણા બધા પરિણામો છે, શરૂઆત કરીએ આઈશર મોટર્સથી। પરિણામો અહીંયાથી ઓલમોસ્ટ આપણને જો સારા રહેતા જોવા મળ્યા છે। પ્રોફિટ 21% જેટલો વધ્યો છે, અનુમાનથી સારો છે। રેવન્યુની અંદર પણ લગભગ 31%નો વધારો છે। આ આંકડો પણ અનુમાનથી આપણને સારો રહેતો જોવા મળી રહ્યો છે। એબિટા અહીંયાથી 32% જેટલા વધ્યા છે, જે પણ ઓલમોસ્ટ અનુમાનથી થોડા સારા છે। અને માર્જિન અહીંયા 23.90%થી વધીને 24% પર રહ્યા છે। અહીંયા અનુમાન આ પ્રકારનું જ હતું, 24%ની આજુબાજુ રહેવાનું જ અનુમાન હતું, એટલે માર્જિનમાં કોઈ બહુ મોટો વધારો નથી, પરંતુ સસ્ટેન અહીંયાથી રહેતા જોવા મળ્યા છે। એ આપણા માટે ચોક્કસથી પોઝિટિવ અહીંયાથી કહી શકાય। હવે ઓવરઓલ જુઓ, અહીંયાથી જે પરિણામો છે એમાં કોઈ બહુ વધારે મોટી ચિંતા નથી। ઇન્વેન્ટરી અહીંયાથી 10 થી 12 દિવસથી રહેતી જોવા મળી છે। કંપની અહીંયાથી 1200 કરોડની લગભગ એક ગ્રીનફિલ્ડ એક્સપાન્શન આંધ્રપ્રદેશની અંદર કરવાનું છે એની જાહેરાત કરી છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખશું। અને FY 2030 સુધીમાં 245 મિલિયન યુનિટ પર ટોટલ એન્યુઅલ મોટરસાઇકલ કપાસિટી લઈ જવાની તેમની નેમ છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું। ઓવરઓલ પરિણામો સારા છે, એટલા માટે જુઓ JP મોર્ગન ઓવરવેટ કોલ આપી રહ્યું છે। ટાર્ગેટ તેમણે વધારીને 8,420ના કરી નાખ્યા છે। CLSA આઉટપરફોર્મ કોલ આપી રહ્યું છે, 8,568ના ટાર્ગેટ આપ્યા છે, એમણે પણ ટાર્ગેટ વધાર્યા છે। નોમુરા પણ ન્યુટ્રલ કોલ સાથે લગભગ 8,437ના ટાર્ગેટ આપી રહ્યું છે, એટલે તમામ બ્રોકરેજ પણ અહીંયાથી થોડી બુલિશ છે। ઓવરઓલ આઈશર મોટર્સને લઈને વોલ્યુમ્સ પણ સારા હતા, એટલે દરેક મોરચે સારા પરિણામો બાદ આજે તમને એક સારી તેજી કદાચ અહીંયાથી થોડી જોવા મળી શકે, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ રાખવાનું છે। બીજું તમારે ધ્યાન રાખવાનું છે ડાબર પર। જુઓ, અહીંયા પણ પરિણામ આપણને થોડાક સારા રહેતા જ જોવા મળી રહ્યા છે। પ્રોફિટ અહીંયાથી 15% વધીને 586 કરોડ પર રહ્યું છે, અનુમાન કરતાં સારો આંકડો છે। રેવન્યુ 10.5% જેટલી વધી છે, એ પણ ઓલમોસ્ટ આંકડો આપણને અનુમાન મુજબનો જ રહેતો જોવા મળી રહ્યો છે। એબિટા પણ લગભગ 11% જેટલા વધ્યા છે, અનુમાનની આસપાસ છે। અને માર્જિન અહીંયાથી આપણને થોડાક સ્થિર રહેતા દેખાયા છે, 19.6%થી વધીને 19.7% પર, અને એટલું જ માર્જિનનું પણ અનુમાન હતું, એટલે ઓલમોસ્ટ અહીંયાથી આપણને એક ઇનલાઇન પરિણામ આવતા દેખાયા છે। ડોમેસ્ટિક વોલ્યુમ ગ્રોથ છે 5% પર રહેતો જોવા મળ્યો છે, જે 6 થી 8% જેટલું વધવાનું અનુમાન હતું, પરંતુ એની સામે 5% પર આપણને રહેતો જોવા મળ્યો છે, એટલે એના પર એક ચોક્કસથી ધ્યાન રાખીશું। જોકે બ્રોકરેજીસ છે આજના દિવસે થોડાક અહીંયાથી આપણને મિશ્ર રહેતા દેખાઈ રહ્યા છે। જો નોમુરા બાયકોલ આપી રહ્યું છે, 625ના ટાર્ગેટ આપી રહ્યું છે। એમનું કહ્યું છે કે અહીંયાથી એટ્રેક્ટિવ વેલ્યુએશન જે છે એ ખાસ કરીને પોઝિટિવ સ્ટાન્સને સપોર્ટ કરશે। જોકે JP મોર્ગન અહીંયાથી ન્યુટ્રલ છે, 485ના ટાર્ગેટ આપી રહ્યું છે, અને એમનું કહેવું છે કે અહીંયાથી FY 27નું ગાઈડન્સ છે યથાવત રાખવામાં આવ્યું છે। જોકે હજી પણ કદાચ એક પ્રાઇસ લેડ ગ્રોથ આવી શકે છે, એટલે એના પર એક ધ્યાન રાખજો। બીજી તરફ HSBC હોલ્ડ કોલ સાથે 470ના ટાર્ગેટ આપી રહ્યું છે, અને એમનું પણ કહેવું છે કે ઇનલાઇન ક્વાર્ટર રહ્યું હતું ખાસ કરીને, અને જે હેલ્થકેરનો પોર્ટફોલિયો હતો એ અહીંયાથી ખાસ કરીને સારો રહેતો જોવા મળ્યો છે। બીજી તરફ તમને પ્રેસ્ટીજ એસ્ટેટના પરિણામ આપણને આવતા દેખાયા છે। નબળા પરિણામો છે ખાસા એવા। જો પ્રોફિટ લગભગ 19% જેટલો ઘટ્યો છે, નો ડાઉટ રેવન્યુ ગ્રોથ 16%નો છે, પરંતુ એબિટા 3.8% જેટલા ઘટ્યા છે, અને માર્જિન 38.7%થી ઘટીને 32.1% પર આપણને રહેતા જોવા મળ્યા છે, એટલે ખાસો એવો ઘટાડો તમને અહીંયાથી પ્રેસ્ટીજ એસ્ટેટની અંદર આવતો જોવા મળી રહ્યો છે। નોમુરા પણ જુઓ, તે છતાં અહીંયાથી બાય કોલ આપી રહ્યું છે, 1900ના ટાર્ગેટ આપી રહ્યું છે। એમનું કહેવું છે અહીંયાથી ખાસ કરીને કે મુંબઈના એક્વિઝિશનને લઈને એક અહીંયાથી સારું બિઝનેસ રહેતો જોવા મળ્યો છે, પરંતુ નેટ ડેટ અહીંયાથી વધતું જોવા મળ્યું છે, એને લઈને થોડીક ચિંતા કદાચ અહીંયાથી વધી શકે, એટલે એના પર એક ચોક્કસથી ધ્યાન રાખીશું। નોમુરા બાયકોલ સાથે 1900ના ટાર્ગેટ આપી રહ્યો છે, પરંતુ પરિણામો ખાસા એવા નબળા છે પ્રેસ્ટીજ એસ્ટેટને, એટલે આજે અહીંયા ઘટાડો તમને આવી શકે છે। બીજી તરફ વારી એનર્જીઝના પરિણામો આવતા દેખાયા છે। જુઓ, સારા પરિણામો છે, 14% જેટલો પ્રોફિટ વધ્યો છે, લગભગ 80% જેટલી રેવન્યુનો ગ્રોથ છે, એબિટા 44% વધ્યા છે। જોકે આ બધાની સામે માર્જિન 22.5%થી ઘટીને 18.2% પર આવી ગયા છે, એ થોડોક ચિંતાનો વિષય અહીંયાથી હોઈ શકે છે। બાકી ઓવરઓલ તમને રેવન્યુ અને ટોપલાઇનનો ગ્રોથ સારો છે, ઓપરેશનલ નંબર્સ થોડાક ચિંતાજનક છે, એટલે માર્જિન પર ખાસ તમારે ધ્યાન રાખવાનું કે જે પ્રકારે અહીંયાથી ઘટાડો આવ્યો છે, શું આજે અહીંયા કોઈ આપણને દબાણ જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ રાખજો। બીજી તરફ તમારે પિરામલ ફાર્માના પરિણામો આવ્યા છે। જુઓ, અહીંયાથી ખોટ થોડીક ઓછી થઈ છે। ગયા વર્ષે આ ક્વાર્ટરમાં 81 કરોડની ખોટ હતી, જે આ વખતે ઘટીને લગભગ 70 કરોડની આજુબાજુની થઈ છે। રેવન્યુ 17% જેટલા વધ્યા છે, એબિટામાં 81%નો વધારો છે, અને માર્જિન 5.5%થી વધીને 8.5% પર રહેતા જોવા મળ્યા છે। એટલે આમ તો કંપની ખોટમાં છે, પરંતુ ઓપરેશનલી કંપની ઘણું સારું કરી રહી છે, એટલે કદાચ એને પગલે તમને આજે પિરામલ ફાર્માની અંદર એક સારો રનઅપ આવતું જોવા મળી
મળી શકે છે કે નહીં એ ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. બીજી તરફ તમારે ધ્યાન રાખવાનું છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ પર પ્રોફિટ અહીંયાથી 22% જેટલો વધ્યો છે, રેવન્યુમાં 17% વધારો છે, એટલે યર ઓન યર બેઝિસ પર એક સારો ગ્રોથ તમને આ બંનેની અંદર જોવા મળી રહ્યો છે. જોકે તેમણે એવું કહ્યું છે બજાજ એમને મેનેજમેન્ટની કમેન્ટ્રી જે આવી છે તેમાં તેમણે હજી NIM પર દબાણ આવવાની વાત કરી છે, Q2માં કોસ્ટ ઓફ ફંડ મર્યાદિત રેન્જમાં રહેવાની વાત કરી છે અને FY27માં ઇન્ડસ્ટ્રી લોન ગ્રોથ નબળી રહેવાની લગભગ 12%ની નીચે રહેવાની અપેક્ષા છે એવું તેમનું અહીંયાથી કહેવું છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું. જોકે અહીંયાથી જુઓ તમને બ્રોકરેજ પર થોડાક નિરાશ થતા દેખાઈ રહ્યા છે. HSBC રિડ્યુસ કોલ આપી રહ્યું છે, 76 લક્ષ્યાંક આપી રહ્યું છે. એમનું કહેવું છે ઓપરેટિંગ પ્રોફિટ ઇનલાઇન હતો પરંતુ લોઅર ક્રેડિટ કોસ્ટને કારણે અહીંયાથી નફો જે છે અનુમાન કરતાં વધારે રહેતો જોવા મળ્યો છે. જોકે તેમણે વેલ્યુએશન ઘણા એક્સપેન્સિવ લાગી રહ્યા છે. બીજી તરફ JP મોર્ગન ન્યુટ્રલ કોલ સાથે 85ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું પણ અહીંયાથી કહેવું છે કે જે પોસ્ટ રિઝલ્ટનું ફોરકાસ્ટ આવ્યું છે એને લઈને કોઈ બહુ વધારે સુધારો થાય એવી અપેક્ષા નથી, એટલા માટે તેઓ ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે. એટલે આજના દિવસે તમને કદાચ બજાજ હાઉસિંગ ફાઇનાન્સમાં થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળી શકે છે, ધ્યાન રાખીશું ઓવરઓલ. એટલે ઘણા બધા પરિણામો છે, આઈશર છે, ડાબર છે, ત્યાં આગળ પોઝિટિવ રહી શકે છે, જ્યારે પ્રેસ્ટીજ વારી પર થોડુંક નજર રાખવાની રહેશે કે વાયદા બજારમાં ત્યાં કોઈ ઘટાડો આપણને આવતો જોવા મળે છે કે નહીં. આ સિવાય ઘણા બધા કેશના પરિણામો છે. તૃપ્તિ, તમારી ખાસ ક્યાં નજર? આજે હું શરૂઆત MTR ટેકથી કરીશ. ખૂબ શાનદાર પરિણામ અહીંયા આપણી સમક્ષ આવતા જોવા મળ્યો છે. નફો ઓલમોસ્ટ કહી શકાય કે અહીંયા 5 ટાઈમ્સ વધતો જોવા મળ્યો છે. 10 કરોડની સામે 50 કરોડ પર વાર્ષિક ધોરણ નફો આવતો આપણને જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું ઓલમોસ્ટ બમણી આવી છે. 157 કરોડની સામે 360 કરોડ પર અહીંયા આપણને આવકના નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું 28 કરોડની સામે આપણને 85 કરોડ પર એબિટાના નંબર્સ વાર્ષિક ધોરણ આવતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ ખૂબ જ શાનદાર નંબર્સ છે. 18%ની સામે લગભગ 23.5% પર આપણને માર્જિન જે છે આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું અહીંયા ઝેન્સર ટેક માટે. અહીંયા ખરાબ પરિણામ આપણે ગણી શકાય, કારણ કે QQ ધોરણે અગર જો નફાના ફ્રન્ટ પર નજર કરશું તો લગભગ 12.5% અહીંયા આપણને નફો ઘટતો જોવા મળી રહ્યો છે. રેવન્યુના ફ્રન્ટ પર કહી શકાય કે મામૂલી એક ઉછાળો છે, માત્ર 4% જ અહીંયા રેવન્યુ વધતી જોવા મળી રહી છે. પરંતુ એબિટના ફ્રન્ટ પર નજર કરશો તો QQ ધોરણે અહીંયા લગભગ 24% એબિટ નંબર્સ આપણને ઘટતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું તે પણ અહીંયા ડિક્લાઇનના નંબર્સ જ જોવા મળી રહ્યા છે. 17.4%થી ઘટીને 12.8% પર આપણને માર્જિન્સ જે છે અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ટીમલેસ પર. અહીંયા પણ ખૂબ જ શાનદાર નંબર્સ છે. નફાના ફ્રન્ટ પર લગભગ 31.5%નો આપણને વાર્ષિક ધોરણે ઉછાળો જોવા મળ્યો છે. આવક લગભગ અહીંયા 6% વધી છે. એબિટાસના નંબર્સ પર નજર કરશું 31.5 કરોડની સાથે 3% પર અહીંયા આપણને એબિટાસ વધતા જોવા મળી રહ્યા છે. માર્જિન અહીંયા 1% પર આપણને ફ્લેટ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું HQS કોર્પ પર. અહીંયા પણ પરિણામ ખૂબ જ શાનદાર આવતા જોવા મળ્યા છે. નફાના ફ્રન્ટ પર નજર કરીએ તો લગભગ 51 કરોડની સામે 82 કરોડ એટલે લગભગ 61 કરોડનો આપણને સારો ઉછાળો અહીંયા નફાના ફ્રન્ટ પર વાર્ષિક ધોરણે જોવા મળ્યો છે. આવક પર નજર કરશું લગભગ 14.5% અહીંયા આપણને આવક વધતી જોવા મળી. 4181.7 કરોડ પર અહીંયા આપણને આવકના નંબર્સ આવતા જોવા મળ્યા છે. એપિટાના નંબર પર નજર કરીએ લગભગ 84.5 કરોડ અહીંયા આપણને નંબર્સ આવતા જોવા મળે છે. લગભગ 21%નો ઉછાળો પર એપિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. માર્જિન અહીંયા 2% પર અહીંયા આપણને ફ્લેટ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ અહીંયા ખાસ કરીને કહી શકાય કે વેદાંતાના ડીમર્જર બાદ જે નવી લિસ્ટિંગ થઈ છે ત્યારબાદ 2 અલગ અલગ કંપનીઓના પરિણામ આવ્યા છે. પહેલા નજર કરશું વેદાંતા ઓઇલ ગેસ પર. અહીંયા કંપની ખોટમાંથી નફામાં આવી ગઈ છે. 476 કરોડની ખોટ સામે 945 કરોડનો નફો અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. આવક લગભગ 3% ઘટી છે. એપિટાના ફ્રન્ટ પર લગભગ 7%નું અહીંયા દબાણ જોવા મળ્યું છે QOQ ધોરણે. માર્જિન્સ પર નજર કરશું 34%ની સામે આપણે 32% પર માર્જિન્સ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ વેદાંતા અહીંયા આયરન એન્ડ સ્ટીલ પર નજર કરશું. અહીંયા પણ કંપની ખોટમાંથી નફામાં આવી છે. અહીંયા નજર કરશું તો 1939 કરોડની ખોટની સામે અહીંયા હવે આપણને 121 કરોડનો નફો જે અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. રેવન્યુના ફ્રન્ટ પર નજર કરીએ લગભગ QOQ ધોરણે 5%નું દબાણ છે. એબિટા લગભગ 8% QOQ ધોરણે ઘટ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું અહીંયા માર્જિન કહી શકાય થોડા સ્થિર જોવા મળી રહ્યા છે કે 14.3%ની સામે આપણને 14% પર માર્જિન્સ આવતા જોવા મળ્યા છે. ત્યારબાદ હવે ન્યૂઝ બેઝ પર લઈશું તો અહીંયા એસ્ટ્રલને લઈને મોટા સમાચાર અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. કારણ કે એસ્ટ્રલે પોતાની જે કેમિકલ કંપનીને ડીમર્જરની યોજના હતી એ હવે અહીંયા તેમને પાછી ખેંચી લીધી છે. તેમનું કહેવું છે કે બોર્ડે બિઝનેસ રિસ્ટ્રક્ચરિંગનો પ્લાન જે છે અહીંયા રદ કર્યો છે. ખાસ કરીને ઇન્ડિપેન્ડન્ટ રિવ્યૂ અને સ્ટેક હોલ્ડર્સનો જે ફીડબેક આવ્યો છે ત્યારબાદ એમણે આ નિર્ણય લીધો છે. અને બાહ્ય જે નિષ્ણાંતો હતો તેમને પણ અહીંયા કેમિકલ બિઝનેસને ડીમર્જર કરવાની કોઈ પ્રકારની સલાહ નથી આપી. પરંતુ એ મેનેજમેન્ટે પોતાનું એક સ્ટેટમેન્ટ પણ બહાર પાડ્યું છે. તેમનું કહેવું છે કે એકવાર કેમિકલ બિઝનેસ પૂરી રીતે ફાઇનાન્શિયલ તેની સ્ટ્રેન્થ યોગ્ય થઈ જશે, યોગ્ય અહીંયા સ્કેલ હાંસલ કરશે, ત્યારબાદ
બાદ એ લોકો અહીંયા ડીમર્જર પર તેઓ ભવિષ્યમાં વિચાર કરશે. પરંતુ સાથે તેમનું એ પણ કહેવું છે કે અન્ય વ્યૂહાત્મક વિકલ્પોનું મૂલ્યાંકન કરતી વખતે ખાસ કરીને તેઓ શેરધારકોની વેલ્યુઝ પર પણ હવે અહીંયા વધુ ફોકસ કરી રહ્યા છે. અને જણાવી દઉં, જૂન 2026માં કંપનીએ અહીંયા ડીમર્જરનો તેમને જાહેરાત કરી હતી કે તેઓ બિઝનેસથી ડીમર્જર કરવા જઈ રહ્યા છે અને ડીમર્જર બાદ આ શેરમાં આપણને શાર્પ ડિક્લાઇન તરફના કારોબાર થતા પણ જોવા મળ્યા હતા. પરંતુ હવે આ આટલો મોટો નિર્ણય તેમના તરફથી જે પાછો ખેંચવામાં આવ્યો છે, જે પહેલાં ડીમર્જરના સમાચાર બજારને પસંદ નહોતા આવ્યા, હવે અહીંયા થોડુંક કહી શકાય કે પોઝિટિવ રિએક્શન આજના દિવસમાં જોવા મળી શકે. ત્યારબાદ નજર બની રહી છે એ છે EMS સ્ટોક્સ પર. અહીંયા ખાસ કરીને ગઈકાલે પણ આ બધી જ કંપનીઓ ખૂબ જ એક સારું પરફોર્મન્સ કરી રહી હતી અને ખાસ કરીને ન્યૂઝ આવ્યા છે કે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ અહીંયા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ છે તેનું રજિસ્ટ્રેશનની સમય મર્યાદા જે છે EMS કંપનીઓ માટેની તે તેમને વધારી દીધી છે, લગભગ 6 મહિના માટે વધારી છે. એટલે કે જાન્યુઆરી 2027 સુધીમાં BIS રજિસ્ટ્રેશન જે છે તેઓ અહીંયા કરી શકશે. રેગ્યુલેટર નિયમને અહીંયા પૂરા કરવા માટેનો પણ એમને એક વધુ સમય આપવામાં આવ્યો છે. એટલે કે જે આવી ટીવી ઉત્પાદક જે કંપનીઓ જે છે તેને ઇમ્પોર્ટ્સને લઈને લેબ ટેસ્ટિંગ છે, સર્ટિફિકેશન છે અને BISના જે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર્સ છે તેના નિયમો જે છે પૂરા પાડવા માટેનો એમને સમય અહીંયા આપવામાં આવ્યો છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર અહીંયા આપણે એને કાઉન્ટ કરી શકાય. અને ડિક્સન ટેક, PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ, ઇપ્કા જેવી કંપનીઓ જે છે ખાસ કરીને અહીંયા આપણને ફોકસમાં જોવા મળી શકે છે. અને છેલ્લે નજર કરશું એ છે NBCC પર. અહીંયા આફ્રિકા ખાતે સેસલ્સ સરકાર જે છે તેની સાથે અહીંયા તેમને $75 મિલિયન કંપનીએ અહીંયા કરાર કર્યા છે. તેમને એસોસિએટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે 1008 હાઉસિંગ યુનિટ બનાવવા માટે અહીંયા કરાર જે અહીંયા કરવામાં આવ્યા છે. ગઈકાલે પણ આપણે જોયું કે NBCCનું કાઉન્ટર ઘણું જ એક પોઝિટિવ ઝોનમાં આપણને બંધ થતું પણ જોવા મળ્યું હતું. પોઝિટિવ સમાચાર પણ જોવા મળી રહ્યા છે. એટલે ડેફિનેટલી એક પોઝિટિવ રિએક્શન પણ આજના દિવસમાં જોવા મળશે અને EMS કંપનીઓ આજે ખાસ ફરી આપણને આજે આજના દિવસમાં રડારમાં જોવા મળી શકે છે. એલેચાની મારા તરફથી નીરજ તરફથી ઘણા બધા સ્ટોક્સની ન્યૂઝ હતા. ડેફિનેટલી ન્યૂઝ બેઝ પણ છે અને રિઝલ્ટ બેઝ પણ છે. દરેક પર એક સારું ફોકસ છે. જી, આ બધા સ્ટોક્સ પર, સેક્ટર્સ પર ફોકસ રાખીશું. નીરજ અને તૃપ્તિ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ સ્ટોક શેર કર્યા.